શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ મારુતિ નગરના જર્જરિત બનેલા મકાનોને તોડવાની કાર્યવાહી હાથ ધરાતા સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવી કામગીરીને અટકાવી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડના ભરતનગર વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દરમિયાનમાં આજે મારુતિનગર વિસ્તારના કેટલાક મકાનોને તોડવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિક રહીશોએ હોબાળો મચાવી કામગીરીને અટકાવી હતી. 3 વર્ષથી ટેન્ડર પૈસા દેવા માટે તો ક્યાંથી માંગણી કરી છે ને આપણે રહ્યા છે એટલે આપણે કરવું પાણી છાટું તો એની ભૂલ છે. એમાં આપણે તો કઈ નહીં, આપણને તો સરકાર શ્રી એમ કીધું કે આટલું ભરો, અમે તો બધા પૈસા એવી રીતે ભર્યા, પણ નુકસાન તો અમારું ને અમારું છે. હવે સરવાળો એવો આવ્યો કે ખરાબ થઈ ગયું છે, તોડો છે તો તમારી જાનહાનિ થશે. હવે અમે જાનહાનિ જે થાય છે એના ડરના કારણે અમે સરકાર પછી કાંક થયું તો ગમે એને કાંક થયું એટલે હું મકાન પાડવા નથી દેવા અમારે. ગમે હાલો તમે રહ્યો છો, તમારો બ્લોક સારો છે, આ ધવલ રહે છે, આ ધવલ ની આની અગાસી પર કે કાંઈ પડ્યું એટલે હું કહેશું બાહેધરી માટે જ અમે સરકારને ઈ જ રજૂઆત કરી. તમે મારી તમારી સરકારની વાત મને ખબર છે, ભાઈ તો બોલો, એટલે અમારે બાહેધરી જોઈએ બસ કે ભાઈ અમે ઓછી કોણ કે મેરભાઈ તમે કાલે કલેક્ટરને મેરભાઈ તમે કાલે આ લોકોના રોજના ભાગીદાર નહીં બનતા, અમને ખબર છે, અમને જેને સમજાવ્યા